નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 2025માં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ એક એવો નિર્ણય છે જેનાથી લાખો કર્મચારીઓ પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહેશે. આપણે વાત કરી રહ્યા છે ઓપીએસ જૂની પેન્શન યોજના વિશે. એટલે કે કેન્દ્ર સરકારે હવે ઓપીએસને મંજૂરી આપી દીધી છે. નવી પેન્શન યોજના રદ કરવામાં આવશે. લાખો કર્મચારીઓને જૂનો હક પાછો મળશે. નવી પેન્શન યોજના કેન્દ્ર સરકારે 2025થી જૂની પેન્શન યોજના ઓપીએસ ફરીથી શરૂ કરવા તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ નિર્ણયથી દેશભરના લાખો સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે હવે નવી પેન્શન યોજના એનપીએસને ધીમે ધીમે બંધ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકારે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે 2004 પછી નિયુક્ત થયેલા કર્મચારીઓને પણ હવે ઓપીએસનો લાભ મળી શકે છે. આ નિર્ણયથી કર્મચારીઓના ખાતામાં જૂની તારીખના પેન્શન જમા થવાની અપેક્ષા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આ નિર્ણયથી માત્ર વરિષ્ઠ કર્મચારીઓને જ રાહત મળશે નહીં, પરંતુ યુવાન કર્મચારીઓમાં પણ વિશ્વાસ જગાવશે કે હવે તેમને તેમની સેવાનો સંપૂર્ણ લાભ મળશે. ઓપીએસમાં પાછા ફરવાના નિર્ણયથી કર્મચારીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસની ભાવના ફરી જાગી છે. જૂની પેન્શન યોજના જે નિવૃત્તિ પછી આજીવન પેન્શનની ખાતરી આપે છે, તે એનપીએસથી અલગ છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે તેઓ બધા સરકારી કર્મચારીઓ માટે સમાન લાભો સુનિશ્ચિત કરવા માટે ઓપીએસ અપનાવે. આ નિર્ણયથી તે કર્મચારીઓ ખાસ કરીને પરેશાન થયા છે. ઓપીએસમાં પાછા લાંબા સમયથી એનપીએસની જટિલતાઓનો સામનો કરી રહેલા લોકો માટે આ રાહતભરી ખબર છે. તેમજ તેમની સુરક્ષાની ભાવનામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ નાણાકીય સ્થિરતા પણ સુનિશ્ચિત થશે. સરકારના આ પગલા બાદ હવે કર્મચારીઓના ખાતામાં બેકડેટેડ પેન્શન આપવાની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. એટલે કે આનો અર્થ એ છે કે જેમની પાસે એનપીએસ ખાતા હતા તેઓ પણ ઓપીએસ હેઠળ પાછલા વર્ષોના પેન્શન લાભો મેળવી શકે છે. આના પરિણામે હજારો રૂપિયાની એકમ રકમ ચૂકવવામાં આવી શકે છે, જે કર્મચારીઓ માટે બોનસ જેવું હશે. નાણાં મંત્રાલયે ઓપીએસ હેઠળ પેન્શન વિતરણ માટે તકનીકી અને કાનૂની પ્રક્રિયા નક્કી કરવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે. જો આ યોજના સમયસર લાગુ કરવામાં આવે તો પ્રથમ ચૂકવણી ફેબ્રુઆરી 2026 સુધીમાં શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારો ઓપીએસ ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોએ પહેલાથી જ ઓપીએસ લાગુ કરી દીધું છે. હવે કેન્દ્ર સરકારની મંજૂરીથી અન્ય રાજ્યો પર પણ દબાણ વધશે. સરકારી કર્મચારી સંગઠનોએ આને એક મોટી જીત ગણાવી છે અને માંગ કરી છે કે ઓપીએસ લાભો બધા કર્મચારીઓને આપવામાં આવે, પછી ભલે તેમની નિમણૂકની તારીખ ગમે તે હોય. આ નિર્ણયને ભારતીય વહીવટી વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. ઓપીએસના પુનરાગમ સાથે એનપીએસનું ભવિષ્ય હવે અનિશ્ચિત દેખાય છે. પેન્શન બોજ ઘટાડવા માટે 2004માં નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓ સતત તેને અસ્થિર ગણાવીને ટીકા કરતા આવ્યા છે. હવે ઓપીએસ દ્વારા સરકાર એક સ્થિર પેન્શન મોડેલ તરફ પાછી ફરી રહી છે, જે કર્મચારીઓને આત્મવિશ્વાસ અને સુરક્ષા બંને પ્રદાન કરશે. આ નિર્ણય માત્ર આર્થિક સુધારા જ નહીં, પરંતુ સામાજિક સ્થિરતા તરફ એક મોટું પગલું પણ છે. જો બધું યોજના મુજબ ચાલે છે તો 2025 ઓપીએસના પુનઃસ્થાપન માટે એક ઐતિહાસિક વર્ષ જોવા મળશે. ધન્યવાદ.